I was lucky to have a beautiful guide how to live life named Mr. Niranjan C. Mehta. મારા પડોશી હતા, મારાથી 30-35 વર્ષ મોટા હતા. પણ કોણ જાણે હું રસ્તા પર જતો હોઉં ગાતો ગાતો એમને એમ લાગુ આ મસ્તીવાળો માણસ છે, મને પકડી લીધો. અને પછી એમની પાસે એક મ્યુઝિક રૂમ હતો જેની અંદર છેલ્લા 100 વર્ષમાં શ્રેષ્ઠ ગાયકોએ ગાયેલી તમામ રેકોર્ડ હતી. ત્યારે ટેપ રેકોર્ડર નહોતું, માત્ર રેકોર્ડ, ગ્રામોફોન. એની પર રોજ બેસાડીને મને સંભળાવે. સાયગલ સાહેબથી શરૂ કરીને લતા મંગેશકર, નૂરજહાં, શમશાદ બેગમ, સુરૈયા, અરે બાપરે, અને હેમંત કુમાર, મન્ના ડે, પંકજ મલિક, જગમોહન, તલત, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, કોણ બાકી રહ્યું? અને મને બહુ જ કંટાળો આવે, કેમ કે હું જીતેન્દ્ર ધર્મેન્દ્રની જનરેશનનો હતો. કુક્કુ મસ્ત બહારો કા મેં આશિક સાંભળનારો. એને આ જગ્યાએ આ માણસ લઈ ગયા, એને મને તાલીમ આપી. ખરેખર સંગીત શું છે? સંગીતની નહીં, અભિનયની તાલીમ આપી કે આ લોકોને જ અભિનય આવડે છે. જાતે પૈસા ખર્ચીને મને પિક્ચરો જોવા લઈ જતા. એને મને રમત ગમતની સાચી માહિતી આપી. એને મને જીવતા શીખવાડ્યું. દાઢી કઈ બ્લેડથી કરાય ને બ્લેડ કેમ સચવાય, કયા રંગના કપડાં પહેરાય, કયા બિસ્કિટ ખવાય, કઈ ચોકલેટ ખવાય, કેવી દોસ્તી રખાય, કેવા અક્ષરે લખાય, કેવું વાંચવું જોઈએ, કેટલું બધું શીખવાડ્યું. આ જિંદગી 70 વર્ષે સમૃદ્ધ છે. મારા જેટલી ધનવાન કોઈનું નહીં. એના માટે આભારી છું NC મહેતા.